પ્રભુ ઈસુની જય મિત્રો. તમે સત્ય જાણવા પામશો અને સત્ય તમને મુક્તિ આપશે. કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઇમાન્યુઅલ એવું પાડશે. ઇમાન્યુઅલ એટલે ઈશ્વર આપણી સાથે છે. માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે. પ્રારંભમાં શબ્દ હતો જ, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો અને શબ્દ માનવ થઈને અવતર્યો અને તેણે આપણી વચ્ચે વાસ કર્યો અને આપણે એના મહિમાના પિતાના એકમાત્ર પુત્રને ઘટે એવા મહિમાના દર્શન કર્યા. કૃપા અને સત્યથી એ સબર ભર્યો હતો. બીજે દિવસે ઈસુને પોતે તરફ આવતા જોઈ યોહાન બોલી ઉઠ્યા, જુઓ, પેલું ઈશ્વરનું ઘેટું, એ દુનિયાનું પાપ હરી લેનાર છે. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. ઈસુએ તેમને કહ્યું, હું જ જીવનદાયી રોટી છું. જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય. વળી ઈસુએ લોકોને ઉદ્દેશીને કહ્યું, હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં નહીં ચાલવું પડે, પણ તે જીવનનો પ્રકાશ પામશે. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા જ આવે છે. હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપેટે મળે. હું અને પિતા અમે એક છીએ. ઈસુએ તેને કહ્યું, હું જ પુનરુત્થાન છું અને હું જ જીવન છું. જેણે મારામાં શ્રદ્ધા છે તેને મૃત્યુ થાય તો પણ તે જીવતો થશે. ઈસુએ કહ્યું, હું જ બાળક છું, હું જ સત્ય છું અને હું જ જીવન છું. જે કોઈ પરમપિતા પાસે જાય છે તે મારી મારફતે જ જાય છે. બીજા પણ ઘણા ચમત્કારો ઈસુએ શિષ્યો સમક્ષ કર્યા હતા, જે આ પુસ્તકમાં નોંધાયા નથી, પણ આ એટલા માટે નોંધાયા છે કે ઈસુ એક ખ્રિસ્ત છે, ઈશ્વરના પુત્ર છે, એવી તમને શ્રદ્ધા બેસે અને એ શ્રદ્ધાને વડે તમે તેમને નામે જીવન પામો. તમે એકબીજા પ્રત્યે ખ્રિસ્ત ઈસુમાં હતી એવી ભાવના રાખો. પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વર સાથેની સમાનતાને વળગી રહ્યા નહીં, બલકે તેમણે પોતાને શૂન્યવત બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરીને તેઓ માણસ જેવા માણસ બની ગયા. આજ્ઞા થતાં મુખ્ય દૂતોનો પુકાર પડતા જ અને ઈશ્વર રણસીંગો વાગતા જ પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે અને ખ્રિસ્તને ચરણે મૃત્યુ પામેલા પહેલાં સજીવન થશે. ત્યાર પછી જ આપણે જેઓ જીવતા રહ્યા હોઈશું તેઓને તેમની સાથે આકાશમાં પ્રભુનું સામયું કરવા વાદળ ઉપર લઈ જવામાં આવશે અને આ રીતે આપણે સદા સર્વદા પ્રભુના સાનિધ્યમાં રહીશું. પછી તેણે મને કહ્યું, એ બધું બની ચૂક્યું છે. હું જ પહેલો અને છેલ્લો જ છું, આદિ અને અંત છું. ત્યારે હું જીવન જળના જરામાંથી વિનામૂલ્યે જળપાન કરાવીશ.